સંસારની અંદર સુખ પ્રાપ્ત કરવાની ચાવી. એ ભાઈ, એ દયાળુ, અહીંયા આવો તમે. કે સંસારમાં સુખ કેમ પ્રાપ્ત કરવું? ગ્રસ્તાશ્રમીઓને બોધ સૂચન છે કે સંસારમાં સુખ પ્રાપ્ત કેવી રીતે કરવું. સંસારમાં સુખ પામવા કંગાલનું દુઃખ કાપવું, યાચક અતિથિને યથાશક્તિ યથાસ્થિતિ દાનનું આપવું. જેમ માંડવી પાસે એક સમુદ્ર છે જેને દરિયો કઈ, દધી કઈ. દધી, દરિયો, સમુદ્ર નામ અલગ અલગ છે. એમાં વાણથી, સ્ટીમરથી જ્યાં જવું હોય ત્યાં સામે પાર જવાય. એવી રીતે આ ભવસાગર રૂપી આપણે જે બેઠા છીએ એ પણ એક દરિયો છે. એને કહેવાય છે ભવદધી. એને પાર કેમ કરો? ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવું, બદકર્મથી ડરવું, બહુ અને સદકર્મના સેવક થવું, રાખી સુરીતિ નેક નીતિ, સત્ય બાબતની સમજ, ભજવા અમર અજર એવા વૃષભ ધ્વજ કા ગરુડ ધ્વજ, તો ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હર હરી. હરનામ ભોળાનાથનું છે. હરિ એટલે વિષ્ણુ ભગવાન. આ બેનું ભજન કરવું. નિજ સુખ સ્વાર્થ સાધવા, દુઃખ દીનને દેવું નહીં. પોતાના સ્વાર્થ માટે બીજા જીવને દુઃખ દેવું નહીં. કદાચ અનિતિના માર્ગે ખોટું કરીને લાખો રૂપિયા મળતા હોય તો કવિ કહે છે કે અન્યાયથી લેવું નહીં, કારણ કે એનો પડઘો બહુ ખરાબ પડે પાછળથી. નિજ સુખ સ્વાર્થ સાધવા, દુઃખ દીનને દેવું નહીં. એ લાખો મળે પણ લોભ વશ અન્યાયથી લેવું નહીં. કારણ કે આ દુનિયામાં કાયમ કોઈ નથી. કાયમ કોઈ નથી. બધા અનિત્ય છે. સમય જતા, સમય, કાળ એટલે સમય, સમય જતા બધાને જવાનું છે. અમર પટ્ટા વાળવામાં કોઈ નથી. તો એક દિવસ એવો કવિ કે છે આવશે કે ધન એટલે જે કંઈ આપણી પાસે ઐશ્વર્ય હોય, બંગલા, મોટરું, બેંક બેલેન્સ, હીરા જવેરાત, સોનું ચાંદી, કાળે કરી એટલે કે સમય જતા ધન, સ્ત્રીયા એટલે સ્ત્રી અને કાયા ત્યાગવું પડશે તદન એટલે બધું, કાંઈ બાકી નહીં. કાળે કરી ધન, પ્રિયા, કાયા ત્યાગવું પડશે તદન. તો સમરવા સુખ સદન તે મર્દન મદન કા મધુસૂદન. આ ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હરી. તો સંસારીની શું ફરજ છે કે સમય, સુખનો સમય હોય ત્યારે તો દરેક માણસ દાન આપવાની
ચેષ્ટા કરે, કોશિશ કરે, પણ દ્રવ્યની તંગી હોય અને જે દાન કરવું પડે. ઘરમાં ગોકુળ આઠમ રાહડા લેતી હોય, ચારે ખૂણે વાહડો ફરતો હોય અને એમાં એક જ રોટલાની સગવડ હોય અને કોઈ અભ્યાગત કે અતિથિ આંગણાએ ઊભો રહે કે બાપા મેં કંઈ ખાધું નથી 2 દિવસથી, ત્યારે એ પોતે રોટલો ન ખાતા હામાને આપી દે કે તું તારી ક્ષુધાને સંતોષ મારું ભગવાન કરે એ ખરી. આનું નામ દાતારી કહેવાય. એવો વખત આવે કદી હોય એક જ ટંકનું, તેથી આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. એવી અજાયબ મજા લેવા વીર દઢ રાખો વ્રતી, ક્ષણ ક્ષણ પ્રતિ સંભાળવા ગિરજાપતિ કા શ્રીપતિ, ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હરી. કવિનું ભાઈ બીડીયું થોડીક ઓછી કરજો. મેં કહા કેમ અવાજમાં મને ફરક પડવા? ચાલુ હોય બંધ રાખો બીડા, આપણે નવરાઈમાં ટાઈમમાં બીડીયું પી લેવું. આ બની ગયેલી ઘટના છે. પ્રસંગ રાજાશાહીનો પ્રસંગ છે. લીંબડી સ્ટેટના રાજકવિ શંકરધામજી, જેણે ગામડે ગામડે ફરી એક એક દુહો ભેગા કરી અને હરિરસ નામનો ગ્રંથ છપાયો. એ છે આ હરિરસ. ખૂબ મહેનત કરીને જે હરિરસ લખ્યો છે ઈશ્વરદાસજીએ, ઈશ્વરાસો પરમેશ્વરા, જે સ્વદેહે દરિયામાં ઘોડા માથે બેસીને હાલ્યા ગયા, છેવટે દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ઘોડો પાણી ઉપર હાલ્યો જાય છે. આ ઈશ્વરદાસજીનું હરિરસ 360 દુહાનું છે. આ કવિએ પર્યટનમાં જવાનો વિચાર કર્યો શંકરદાનજીએ. એટલે લીંબડી સ્ટેટ પાસેથી એમણે કીધું મને 500 રૂપિયા જોઈ ખર્ચા માટે. આથી 50 વર્ષ પહેલાંની વાત છે. તેથી 500 રૂપિયા એટલે શું? 50 વર્ષ પહેલાં 500 રૂપિયાની કેટલી કિંમત હતી? 100 રૂપિયાવાળો તો સુખી માણા ગણાતો. 100 રૂપિયા તેની પાસે હોય. આપણા કચ્છના નામચીન ભક્ત પાલુ ભગત, રામભાઈની ભેગા અને રતન અને ચોથા રૂળચંદ ઉસ્તાદ, એ પ્રોગ્રામ કરતા 4 જણાના 51 રૂપિયા મળતા. સોંગારાત એટલે મતલબ કહેવાનો. આ તો એના પહેલાની વાત છે. 8 આનાની મળે જવાર મળતી. એ તે સમયમાં 500 રૂપિયા માંગ્યા. એટલે આપ્યા. રાજ છે એની પાસે કંઈ એવો ન હોય, પણ જા કોચ વાતે મને આપ્યા કે 500 રૂપિયા કેવું તમે લઈ જાઓ, વાપરવા જોઈએ? તો કે હા 500 જોઈએ. ગયા નાગપુર ગયા. નાગપુરમાં એક સૌરાષ્ટ્રમાંથી જે કવિઓ આવે એને ઉતરવાનું ખાસ સ્થળ હતું. વિજયસિંહ, હવે બીડી ઠારો, આઠ ઠારો. ત્યાં ઉતર્યા ને ત્યાં દરેક કાયમને માટે સાહિત્યનો પ્રોગ્રામ ચાલુ હોય ને સાહિત્ય રસિયા, શેઠિયાઓ, સાવકારો, રજવાડાઓ બધા આવે સાંભળે. એક શેઠ આવ્યા. 1 દિવસ સાંભળ્યા, 2 દિવસ સાંભળ્યા. 3જે દિવસે કીધું કે કવિરાજ શંકરદાન બાપુ મારે ત્યાં પગલાં કરો. એટલે આની તો ફૂલ જોવાની શંકરદાનજીની. એને કવિનું થોડુંક પોતાના મગજ ઉપર ઓલું હતું કે એમ ગમે ત્યાં હું થોડો જાઉં, હું રાજકવિ છું. આ હું કોઈને છોડતું નથી, સમજ્યા? હું હેરાન કરે બધાને. તો ઔપચારિક રીતે કીધું ઠીક છે, કોઈક દીક જોશું, આવશું. એમ નહીં કે બાબુ મારે અહીંયા પગલાં કરો, ગમે એમ થાય. બહુ સાહિત્યનો શોખીન માણસ. આવશું આવશું. 1 દી, 2 દી, 3 દી, 4 દિવસ, 5 દિવસ સુધી ઓલા માણસે એક જ વિનંતી કરી. 6ઠે દિવસે એ માણસે આવી પગે લાગ્યો કે આપ દેવી બાળક છો,
રાજકવિ છો અને તમારામાં ઈશ્વરી અંશ જેવો અમને દેખાય છે. એક કોથળી ગયા એ શેઠ અને કીધું કે આપ મારે અહીંયા કંઈ પધારો છો, મને સમય આપો. ઠીક કે આવતીકાલે આવીશ તમારે ત્યાં શેઠ. બસ આવતીકાલે ટાઈમ નક્કી કર્યો કે 10:30 વાગે હું આવું છું. એટલે 4 ઘોડાની બગી કહેવાય ગાડી, એની વ્યવસ્થા કરી. બીજે દિવસે એ 10 વાગે શંકરદાનજી તૈયાર થઈ અને બગીમાં બેસી અને જ્યાં ગયા અને શેઠનો બંગલો થોડોક છેટો રહ્યો આમ, ત્યાં શેઠની નનામી સામે મળે છે. શંકરદાનજી કે ભાઈ આ શું છે બધું? તો કે ફલાણા શેઠ રાતે હાડફેલથી જે ગિરનારી થઈ ગયા. હે તો આજે ત્યાં મારે જવાનું છે? એ જ તો કે હા પોતે. હા, શંકરદાનજીને એટલું દુઃખ થયું, એટલો પસ્તાવો છે પોતાની જાત ઉપર. ત્યારે 6 દિવસથી એક માણસ મને આનંદ વિનંતી કરતો હતો અને એને ત્યાં હું જઈ ન શક્યો. બહુ દુઃખની વાત છે. પોતે ઘોડાગાડીમાંથી નીચે ઉતર્યા અને શમશાન યાત્રામાં સાથે જાય છે. શમશાન યાત્રામાં આને બરોબર અગ્નિદાહ દે છે અને શંકરદાનજી એ ટાઈમે, જેને અમારે સૌરાષ્ટ્રની ભાષામાં મરસિયા કહેવાય, એ ગાય છે. માતંગ એટલે હાથી, બગીયું એટલે કે 4 ઘોડાની ગાડી, એને બગી કહેવાય, અને મોટરું એ તો આપણે બેહી છીએ. કવિનું કહેવાનો મતલબ શું છે કે આ બધું હોય છતાંય એક સમય આ જીવ માટે એવો આવે છે કે એને પગે હાલીને જ જવું પડે. માતંગ બગીયું ને મોટરું ને ક્રોડ્યું હોય કે કાણ, પણ છેલ્લું છે પરિયાણ. એ પગ પાળું તારે શંકરા. માતંગ બગીયું ને મોટરું ક્રોડ્યું હોય કે કાણ, પણ પગ પાળું પરિયાણ. એ તો છેવટ વખતે શંકરા. આ મનુષ્ય ગાય કે શ્રીમંતો કેવું કેવું સુખ ભોગવે છે, ઐશ્વર્યથી, પૈસાની સગવડતાથી, મિલકતથી. ગ્રીષ્મ એટલે કે ઉનાળાની ગરમીમાં જે લોકો અકળાતા હોય, બેસી ન શકતા હોય, એર કન્ડિશનમાં એને આનંદ ન આવતો હોય, એવા સુખી માણસોનું પણ હાલત શું થાય છેવટે? ગ્રીષ્મની ગરમી થકી અને અકળાતા નરએ એને છાણાની સેજે એક દી સુતા જોયા શંકરા. ગ્રીષ્મની ગરમી થકી અકળાતા નરએ એને છાણાની સેજે આજ સુતા જોયા શંકરા. એક સમય એવો હતો કે કંઈક જેના હાથ નીચે કંઈક મોટા કમઠાણ હાલતા હતા, ફેક્ટરીઓ, મિલો, આ બધું. એ પણ વેળા હાલતા કંઈક મોટા કમઠાણ, પણ એ નર ના એઠાણ એટલે રહેવાનું. એ શમશાને થયા શંકરા. આખી જિંદગીમાં માથે અડધો કિલો જેને વજન ઉપાડ્યો ન હોય, અડધો કિલો વજન ઉપાડીને હાલ્યો ન હોય, એની માથે કવિ કહે છે કેટલો વજન આવી જાય છે. ઉંમરમાં છે અડધો થાય છે, માથે ભાર મૂકેલ નહીં,
પણ એના ધડમાં છે ઢેર આજ છાણા કાષ્ટ ના શંકરા. હજી આ બાપુને ગાદી હજી જાત બરોબર આ હરખી ગાદી નથી. આ બહુ કડક ગાદી છે, નરમ ગાદી લઈ આવો શેઠિયાને બેસવા માટે. આ એને કઠે એટલે લાગે છે એમ. આ બરાબર નથી. ગાદી તકિયા અને ગાદલા તે કઠતા તેને. ગાદી તકિયા ને ગાદલા તે તો કઠતા તેને, પણ એને છાણાની સેજે એક દી સુતા જોયા શંકરા. ગાદી તકિયા ને ગાદલા મતલબ કહેવાનો કે આટલા ઘણા મરસિયા બોલી પોતે રોતા ગયા અને બોલતા ગયા. ત્યાર પછી પોતાના ઉતારે આવ્યા. જ્યાં ઓલી કોથળી ઉપાડીને કોથળી ખોલીને જોયું તો 1001 રાણી સિક્કાના હતા. જે લીંબડી સ્ટેટ 500 રૂપિયા આપતા હતા ત્યારે કીધું કવિરાજ આટલા પૈસા જોશે કાંઈ ઓછા જોશે એમ પૂછ્યું. એ 50 વર્ષ પહેલાંની વાત છે. અને એમાંથી 1001 રાણી સિક્કાના નીકળ્યા. એનો ભાવ કેટલો, મતલબ કહેવાનો પૈસાની કિંમત નથી, એનો અંતરનો ભાવ કેટલો. પણ છેવટે આ કાંઈ કે કામ આવતું નથી.